અનિતા, મારો નાસ્તો હજી તૈયાર નથી થયો. મને મોડું થાય છે યાર. હા બસ થઈ ગયો. ડબ્બો પેક કરીને લાવું જ છું. રાજેશ મોઢું બગાડીને બણબણવા લાગ્યો. ખબર નહીં આખો દિવસ ઘરમાં શું ધૂળ ફાંકે છે. આખો દિવસ ઘરમાં જ રહેવાનું હોય તોય આ બૈરીના કામ ક્યારે ટાઈમસર ના થાય. આજે આ પણ મને લેટ કરાવીને જ જમશે. અનિતા ટિફિન લઈને આવી એટલે રાજેશે મોઢું ચડાવ્યું. આજે ફરી મોડું કરાવી દીધું ને. હવે મને મેનેજર આખો દિવસ મારું માથું ખાશે. તું ક્યારે બેંકના પગથિયાં ચડી છે તે તને ખબર પડે કે ત્યાં કેટલા પાપડ વણવા પડે છે? અનિતાએ ધીમેથી કીધું. મોડું મારા લીધે નથી થયું, તમે જ મોડા ઉઠ્યા હતા. મેં તો ખાલી 5 જ મિનિટ લીધી. એમાંય હું મિતનું દફતર ગોઠવતી હતી. રાજેશ છણકો કરીને બોલ્યો. તારી પાસે તો ખાલી દાંડાઈ જ કરાવો. હું આ ચાલ્યો બેંક. રાજેશે ઓફિસ જઈને હાશકારો લીધો. અહીં ઘરમાં અનિતાએ મિતને ખવડાવ્યું, સાસુમાને નાસ્તો આપ્યો અને પાછી ઘરના વૈતરામાં લાગી ગઈ. બપોરે મિત સ્કૂલેથી આવ્યો એટલે એને જમાડ્યો. સાસુમાને નવડાવી ધોવડાવીને જમાડ્યા. થોડોક પોરો ખાધો ત્યાં સાંજ પડી ગઈ અને એ પાછી રાતના રાંધવામાં વળગી ગઈ. સાંજે રાજેશ બેંકથી પાછો આવ્યો અને મિત પણ રમીને ઘેર આવ્યો. બધા ડાઇનિંગ ટેબલ પર જમવા બેઠા. ત્યાં જ મિતે મોઢું બગાડ્યું. મમ્મી, કાલથી તું મારું દફતર ના અડતી હો. આજે તે ઇંગ્લિશની ચોપડીની જગ્યાએ બીજી જ નોટબુક મૂકી દીધી હતી, જેનો આજે પીરિયડ જ ન હતો. આજે ક્લાસમાં મિસ પાસે મને બહુ વટખવડાવી. રાજેશે વચમાં ટાપસી પુરાવી. જે કામ તારા ગજાનું નથી એમાં શું કામ ડાપણ કરે છે? 5 ચોપડી ભણેલી ક્યારે સારી સ્કૂલે ગઈ હોય તો ખબર પડે ને કે કઈ ચોપડી ક્યારે રાખવાની હોય. બિચારી અનિતાનું મોઢું ઉતરી ગયું. શાક સામું જોઈને મિત પાછો બોલ્યો. શું મમ્મી, આજે તે પૂરી શાક બનાવી દીધું? પિઝા કે બર્ગર કેમ નથી બનાવતી? મારી સ્કૂલમાં છોકરાઓ કેવો મસ્ત મસ્ત નાસ્તો લાવે છે. તને કશું સારું બનાવતા જ નથી આવડતું. ઇન્ટરનેટ પરથી જોઈને શીખી લે ને થોડુંક. અનિતા ભોળી થઈને બોલી. મને ક્યાં તારું ઇન્ટરનેટ ચલાવતા આવડે છે બેટા? તું મને થોડું શીખડાવજે ને, હું શીખી લઈશ. ત્યાં તો રાજેશ પાછો હસીને બોલ્યો. ઇન્ટરનેટ શીખશે મેડમ. પહેલાં સરખું બોલતા તો શીખ. હજી સુધી ફોન જોડતાય વલખા મારે છે. મારા પિતાજીની અક્કલ પર પાણા પડ્યા હતા. તે આવી અભણને મારા પલ્લે બાંધી દીધી. આ સાંભળીને અનિતાની આંખો ભરાઈ આવી. એના માટે આ રોજનું હતું. છેલ્લા 13 વર્ષથી એ આ જ કોથલીઓ સાંભળતી આવતી હતી. પણ એ કરે શું? સાચું કહું તો રાજેશ પહેલાં આવો ન હતો, પણ સમય જતાં એના મનમાં પૈસા અને હોદ્દાનો ઘમંડ આવી ગયો હતો. તે રાત્રે અનિતા બધું કામ આટોપીને રૂમમાં ગઈ. એનું મન બહુ ઉદાસ હતું. રાજેશ તો ઘસઘસાટ ઊંઘતો હતો. પણ અનિતા વિચારવા લાગી કે દુનિયા ક્યાંથી ક્યાં પહોંચી ગઈ અને આ દોડમાં હું કેટલી પાછળ રહી ગઈ. એ જૂના દિવસોમાં ખોવાઈ ગઈ. અનિતાના ઘરમાં એના પિતા અને ભાઈ જ હતા. એ જ્યારે 9 વર્ષની હતી ત્યારે જ એની માં ગુજરી ગઈ હતી. અનિતા 5 ધોરણ સુધી ભણી. પછી નાની ઉંમરે જ એના માથે ઘરની આખી જવાબદારી આવી ગઈ. એને આગળ ભણવાની બહુ હસ હતી, પણ ગામમાં ખાલી 5મા સુધી જ શાળા હતી. આગળ ભણવા માટે બીજા શહેરમાં જવું પડે એમ હતું, એટલે એના પિતાજીએ ના પાડી દીધી. જ્યારે એ 20 વર્ષની થઈ ત્યારે એના પિતાજીએ એમના ભાઈબંધના દીકરા રાજેશ સાથે એના લગ્ન કરાવી દીધા. તે વખતે રાજેશ પણ 21 વર્ષનો હતો અને શહેરમાં કોલેજ કરતો હતો. રાજેશના ઘરમાં પૈસાની કોઈ કમી ન હતી, એટલે એ પોતાના પગ પર ઊભો થાય એ પહેલાં જ બંનેના લગ્ન થઈ ગયા. અનિતા ગામડામાં સાસુ સસરાની સેવા કરતી અને રાજેશ શહેરમાં ભણતો. વેકેશનમાં એ ગામડે આવતો ત્યારે અનિતાને બહુ પ્રેમ કરતો, એને પ્રેમથી રાખતો. એના માટે શહેરથી સાડીઓ, પંજાબી ડ્રેસ અને દાગીના લાવતો. બંને બહુ સુખી હતા. પછી રાજેશને શહેરમાં બેંકમાં નોકરી મળી ગઈ એટલે
અનિતા પણ એની સાથે શહેરમાં રહેવા આવી ગઈ. શરૂઆતમાં બધું મસ્ત ચાલ્યું, પણ જેમ જેમ રાજેશનો પગાર વધ્યો અને પ્રમોશન થયું એમ એમ એ બદલાવા લાગ્યો. એ હવે અનિતાને ક્યાંય પોતાની સાથે બહાર નહોતો લઈ જતો. દરેક વાતમાં એને ગામડિયન અને અભણ કહીને ઉતારી પાડતો. જ્યારે અનિતા પૂછતી ત્યારે એ કહેતો, મને તને મારી સાથે લઈ જવામાં શરમ આવે છે. મારા બધા ફ્રેન્ડ્સ ભણેલા ગણેલા છે. એમની વાઈફ કેવી મોડર્ન છે, તું એમના જેવી નથી. ખબર નહીં કઈ ઘડીએ મેં તારી સાથે લગ્ન કર્યા હશે. લગ્નના 5 વર્ષ તો હસતા રમતા નીકળ્યા, પણ પછી રોજના આ જ કકળાટ શરૂ થઈ ગયો. મિતનો જન્મ થયો ત્યાં સુધીમાં અનિતાના પિતા અને સસરા બંને ગુજરી ગયા હતા. સાસુમાં હવે એમની સાથે રહેવા આવી ગયા હતા, પણ પતિ પત્નીના સંબંધોમાં તિરાડ પડી ગઈ હતી. અનિતાના સાસુ બહુ જીવના સારા હતા. એ વારે વારે રાજેશને વઢતા. અનિતા ભણેલી નથી તો શું થયું? ઘરની બધી જવાબદારીઓ કેવી સરસ ઉપાડે છે. 5 ચોપડી ભણી છે તોય ઘરનો હિસાબ કિતાબ પાક્કો રાખે છે. તારે બીજું શું જોઈએ? અને જો તને આટલો જ વાંધો હોય ને તો તું એને આગળ ભણાવ. રાજેશ હસીને વાત ટાળી દેતો. હવે આ ઉંમરે એ શું ધૂળ ભણશે? લોકો મારા પર હસશે. મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી. તે પપ્પાના કહેવાથી આની જોડે પરણી ગયો. વખત વીતતો ગયો ને અનિતાને આ બધું સાંભળવાની ટેવ પડી ગઈ. પણ એને સૌથી વધુ દુઃખ ત્યારે થતું જ્યારે એનો પોતાનો દીકરો પણ એની મજાક ઉડાવતો. એને સ્કૂલની પેરેન્ટ્સ મિટિંગમાં ના લઈ જતો કે ના એના મિત્રોની મમ્મીઓ સાથે ના મળાવતો. અનિતાનું દિલ ચીરાઈ જતું. એવામાં એના સાસુને લકવો મારી ગયો. એ આખો દિવસ ખાટલામાં જ રહેતા. એમનું બધું જ કામ અનિતા એકલી હાથે કરતી. ઘરમાં ખાલી વાસણ કચરા પૂરતા માટે બાઈ આવતી. બાકી આખો દિવસ એને પગ વાળવાનોય સમય નહોતો મળતો. તોય રાજેશ એને ટોણો મારતો. તું આખો દિવસ ઘરમાં કરે છે શું? આરામ જ કરે છે ને? આ બધું વિચારતા વિચારતા જ ખબર નહીં ક્યારે અનિતાની આંખ મળી ગઈ. બીજી સવારે એ પાછી પોતાના રોજના વેતરામાં લાગી ગઈ. થોડા દિવસો વીત્યા ને સાસુમાની તબિયત વધુ લથડી અને 2-3 દિવસમાં જ એમનો સાથ પણ છૂટી ગયો. હવે અનિતા સાવ એકલી પડી ગઈ. ઘરની જવાબદારીઓ ઓછી થઈ ગઈ એટલે ખાલી સમયમાં શું કરવું એ એને નહોતું સમજાતું. એની એક જ પાકી બહેનપણી હતી, મનીષા. જોકે રાજેશને એની સાથે વાંધો હતો, કારણ કે મનીષા ગરીબ હતી અને એનો પતિ શાકભાજીની લારી ચલાવતો હતો. રાજેશને અનિતાનું એની ઘરે આવવા જવાનું બિલકુલ નહોતું ગમતું. એટલે જ્યારે પણ મન ઉદાસ થાય ત્યારે અનિતા એને ફોન કરીને પોતાનું મન હલકું કરી લેતી. એક દિવસ મનીષાએ કીધું, અલી, તું રસોઈ કેટલી જોરદાર બનાવે છે. તું કેટરિંગનું કામ કેમ શરૂ નથી કરતી? તારો જીવ પણ પરોવાયેલો રહેશે. અનિતાને એની વાત ગમી. એણે જ્યારે આ વાત રાજેશ આગળ કરી ત્યારે એણે ચોખ્ખી ના પાડી દીધી અને બોલ્યો, આવું નાનું મોટું રાંધવાનું કામ કરીને તું સોસાયટીમાં મારી આબરૂના ધજાગરા ઉડાડીશ કે શું? તારા જેવી અભણ આવું જ વિચારી શકે. મારી ઇજ્જતનો તો થોડોક વિચાર કર. અનિતાએ વિચાર્યું કે હવે શું કરવું. બસ ઘરની 4 દિવાલો અને ટીવી, આ જ એની જિંદગી બની ગઈ હતી. એક રવિવારનો દિવસ હતો. રાજેશ અને મિત નાસ્તો કરતા હતા અને અનિતા પણ ત્યાં જ બેઠી હતી. મિતે કીધું, પપ્પા, કાલે મારી સ્કૂલમાં એન્યુઅલ ફંક્શન છે, તમે આવશો ને? રાજેશે કીધું, હા બેટા, હું ચોક્કસ આવીશ. અનિતાએ પણ ઉત્સાહમાં કીધું, હા મિત, હું પણ આવીશ હો. મિતે તરત જ મોઢું મચકોડીને કીધું, ના મમ્મી, તું પ્લીઝ ના આવતી. તું આવે છે ને ત્યારે તારી ભાષા સાંભળીને મારા ફ્રેન્ડ્સ મારો મજાક ઉડાવે છે. ત્યાં બધાની મમ્મીઓ કેવું મસ્ત ઇંગ્લિશમાં વાતો કરે છે, કેવા જોરદાર કપડાં પહેરીને આવે છે. રાજેશે કીધું, હું જઈ આવીશ, તારે આવવાની કોઈ જરૂર નથી.
આ વખતે અનિતાથી ના રહેવાયું. એ મક્કમ થઈને બોલી, હું તો આવીશ જ, સમજો ને મિત, હું તારી માં છું અને તને મને સાથે લઈ જવામાં શરમ ના આવી જોઈએ. આ સાંભળીને મિત ગુસ્સે થઈ ગયો અને નાસ્તાની ડીશને ધક્કો મારીને બોલ્યો, ના, તું નહીં જ આવે. તું સાવ ગામડિયા જેવી હરકતો કરે છે. મને તું બિલકુલ પસંદ નથી. આટલું કહીને એ પગ પછાડતો રૂમમાં જતો રહ્યો. રાજેશે કીધું, તે અમારો આખો રવિવાર બગાડી નાખ્યો ને. તારા જેવી અભણ સ્ત્રી પાસેથી બીજી શું અપેક્ષા રાખી શકાય? હવે અનિતા ફાટી પડી. અભણ અભણ, આ શબ્દ સાંભળીને હું કંટાળી ગઈ છું. હવે જો હું તમારા બંનેને ગમતી જ નથી તો મારે તમારી સાથે રહેવાનો કોઈ મતલબ નથી. મારે આ ઘરમાં નથી રહેવું. હું જાઉં છું. આટલું કહીને ચપ્પલ પહેરીને અનિતા ઘરની બહાર નીકળી ગઈ. રાજેશે એને રોકવાની કોશિશ પણ ના કરી. અનિતા ઘરથી થોડે દૂર આવેલા એક બગીચામાં જઈને બાંકડા પર બેસી ગઈ. ત્યાં બેસીને એ ખૂબ રડી અને વિચારવા લાગી કે હવે ક્યાં જવું. ભાઈ છે પણ એ બિચારો માંડ માંડ પોતાનું જ પૂરું કરે છે. મારે એના પર બોજ નથી બનવું. એમને એમ 1 કલાક નીકળી ગયો. કલાક પછી એ થોડી શાંત થઈને ઘર તરફ પાછી વળી. જેવી એ ઘરની બારી પાસે પહોંચી એણે અંદર રાજેશ અને મિતની વાતો સાંભળી. મિત કહેતો હતો, પપ્પા, બહુ ભૂખ લાગી છે. મમ્મી ખાવાનું પણ નથી બનાવી ગઈ. ખબર નહીં ક્યાં ગઈ હશે. તમે ઓનલાઈન બર્ગર મંગાવી દો ને. રાજેશે કીધું, હા, હું ઓર્ડર કરી દઉં છું. એ વળી ક્યાં જવાની હતી? કઈ હશે એની એ જ ભિખારી બહેનપણી મનીષાના ઘેર. પિયર તો જઈ શકે એમ છે નહીં. જ્યારે પાછી આવશે ને ત્યારે એની અક્કલ ઠેકાણે લાવું છું. આ સાંભળીને અનિતાનું હૈયું ચીરાઈ ગયું. એને ઘરમાં પગ મૂકવાનું મન જ ના થયું. એ પાછી બગીચામાં જઈને બેસી ગઈ. એને સમજાઈ ગયું કે આ બંનેને મારા હોવા કે ના હોવાથી કોઈ ફેર નથી પડતો. પણ આખી રાત તો બગીચામાં બેસાય નહીં ને. એ ભારે પગે પાછી સોસાયટીના રોડ પર આવી. ત્યાં જ એક મોટી ગાડી એની પાસે આવીને ઊભી રહી. એમાંથી ડ્રાઈવર ઉતર્યો અને બોલ્યો, મેડમ, હું બાજુના ગામથી આવ્યો છું. મારા શેઠની તબિયત બહુ ખરાબ થઈ ગઈ છે. અહીં આજુબાજુમાં કોઈ મોટી હોસ્પિટલ હોય તો બતાવો ને. અનિતા એને રસ્તો બતાવવા લાગી. ત્યાં ડ્રાઈવરે વિનંતી કરી, જો તમે અમારી સાથે આવીને રસ્તો બતાવશો તો મોટી મહેરબાની થશે. હું તમને પાછા અહીં મૂકી જઈશ. અનિતા ગાડીમાં બેસી ગઈ. એણે જોયું કે ગાડીની પાછલી સીટ પર એક 3 વર્ષની નાની દીકરી રડતી હતી અને એક વૃદ્ધ શેઠ દર્દથી કણસતા હતા. અનિતાએ દયા ખાઈને પેલી બાળકીને ખોળામાં લીધી અને એને રમાડીને છાની રાખી. થોડી જ વારમાં હોસ્પિટલ આવી ગઈ. શેઠજીની સારવાર શરૂ થઈ ગઈ. ડૉક્ટરે એમને 6 કલાક ઓબ્ઝર્વેશનમાં રાખ્યા. ત્યાં સુધી અનિતાએ પેલી નાની બાળકીને બહુ સરસ રીતે સાચવી. જ્યારે શેઠજી થોડા સ્વસ્થ થયા ત્યારે એમણે અનિતાને કીધું, દીકરી, તારો ખૂબ ખૂબ આભાર. તે મારી પૌત્રીને સાચવી લીધી. હું તારો આ ઉપકાર ક્યારેય નહીં ભૂલું. શું તું મારા ઘરે મારી આ પૌત્રીને સાચવવાનું કામ કરીશ? હું તને સારો પગાર આપીશ. અનિતા વિચારમાં પડી ગઈ. એણે વિચાર્યું કે ઘરે જઈને પણ મારે ટોણા જ સાંભળવાના છે ને. એ બંને તો મારા વગર પણ જલસા કરે છે. એણે શેઠજીની વાત માની લીધી અને એમની સાથે એમના ઘરે જવા તૈયાર થઈ ગઈ. શેઠજીનું ઘર બહુ આલીશાન બંગલો હતો. ઘરમાં શેઠજી, એમના પત્ની નિર્મલાબેન, એમની પૌત્રી અને એક નોકર જ રહેતા હતા. શેઠજીનો કાપડનો મોટો બિઝનેસ હતો. એમના દીકરા વહુનું 3 મહિના પહેલાં જ એક અકસ્માતમાં અવસાન થયું હતું. અનિતાને રહેવા માટે છત મળી ગઈ અને સાથે આત્મસન્માનની નોકરી પણ. એ પૂરા મનથી બાળકીની અને નિર્મલાબેનની સેવા કરવા લાગી. શેઠજી અને નિર્મલાબેન એના કામથી બહુ ખુશ થયા. શેઠજી એને દર મહિને 20,000 રૂપિયા પગાર આપતા હતા. 5 મહિના પછી અનિતાએ શેઠજીને કીધું, મારે મારી બહેનપણી સાથે મળીને કેટરિંગનું કામ શરૂ કરવું છે. આ પૈસાથી હું મારો પગાર રોકવા માંગુ છું.
શેઠજી બહુ ઉદાર હતા. તેઓ અનિતાની આખી કહાની જાણતા હતા. એમણે કીધું, તું રસોઈ બહુ સરસ બનાવે છે દીકરી. આપણા બંગલાની નીચે બહુ મોટી જગ્યા ખાલી છે. તું ત્યાંથી જ તારું કામ શરૂ કર. જે મદદ જોઈએ એ હું કરીશ. અનિતાએ મનીષાને પણ બોલાવી લીધી અને બીજી 2 મહિલાઓને કામે રાખી લીધી. અનિતા શેઠજીનું ઘર પણ સાચવતી અને પોતાનું કેટરિંગનું સર્વિસ પણ ચલાવતી. બીજી તરફ રાજેશે અનિતા ગુમ થવાની ફરિયાદ પોલીસમાં કરાવી દીધી હતી, પણ એનો ક્યાંય પતો નહોતો મળતો. 6 મહિના વીતી ગયા હતા અને રાજેશ તેમજ મિતની હાલત ખરાબ થઈ ગઈ હતી. આખું ઘર ગંદુ, કચરો, કપડાં ઠેર ઠેર પડ્યા હોય, કોઈ વસ્તુ જગ્યા પર ન મળે. બધું કામવાળીના ભરોસે ચાલતું હતું અને ખાવાનું પણ ટાઈમસર નહોતું મળતું. મિતને પણ એની મમ્મીની યાદ આવતી હતી કે કેવી રીતે સવારે હાથમાં ગરમ નાસ્તો, ટિફિન, પાણીની બોટલ અને દફતર ગોઠવેલું મળતું હતું. યુનિફોર્મ પણ મસ્ત ઇસ્ત્રી કરેલો તૈયાર હોય. હવે બધું વેરવિખેર હતું. અહીંયા અનિતાનો બિઝનેસ જામી ગયો હતો. એના હાથની રસોઈના વખાણ આખા શહેરમાં થવા લાગ્યા હતા. એણે મનીષા પાસેથી ઇન્ટરનેટ ચલાવતા પણ શીખી લીધું હતું અને ઇન્ટરનેટ પરથી જોઈને નવી નવી વાનગીઓ બનાવવા લાગી હતી. શેઠજીના ઓળખાણથી એને મોટા મોટા ઓર્ડરો મળવા લાગ્યા હતા. એક દિવસ રાજેશના એક મિત્રએ એને કીધું, અલ્યા રાજેશ, મેં ભાભીને એક મોટા ફંક્શનમાં કેટરિંગનું સંભાળતા જોયા છે. મેં બૂમ પાડી પણ કદાચ એમને સાંભળ્યું નહીં. રાજેશના મિત્રએ એ ફંક્શનવાળા પાસેથી અનિતાનું સરનામું મેળવીને રાજેશને આપ્યું. રાજેશ અને મિત બંને દોડતા એ સરનામે પહોંચ્યા. બંગલો જોઈને બંને આભા બની ગયા કે અનિતા અહીં શું કરે છે. નોકરે એમને સોફા પર બેસાડ્યા. થોડીવાર પછી અનિતા હોલની બહાર આવી. આજે એ જૂની અનિતા નહોતી લાગતી. એણે મસ્ત સાડી પહેરી હતી, ગળામાં હાર, કાનમાં મેચિંગ બુટ્ટી અને ખુલ્લા વાળ. એ બહુ સુંદર અને આત્મવિશ્વાસુ લાગતી હતી. રાજેશે ધ્રુજતા અવાજે કીધું, અનિતા, તું ક્યાં જતી રહી હતી? મેં અને મિતે તને કેટલા શોધ્યા, અને તું અહીં શું કરે છે? તે અમારા વિશે એકવાર પણ ના વિચાર્યું? અનિતાએ કીધું, તમારા બંને વિશે તો હું છેલ્લા 13 વર્ષથી વિચારતી જ હતી ને. તમે ક્યારે મારા વિશે વિચાર્યું ખરું? હું તો તમને હંમેશા અભણ અને ગમાર જ લાગતી હતી ને. તમને તો મારી સાથે બહાર નીકળવામાંય શરમ આવતી હતી. રાજેશે કીધું, ચાલ હવે ઘેર ચાલ, આ બધું છોડ. અનિતાએ કીધું, હું ઘેર નથી આવવાની. અહીં હું મારું પોતાનું કામ કરું છું અને મસ્ત કમાઉં છું. મેં બહુ ટૂંક સમયમાં જ મારી પોતાની ઓળખાણ બનાવી છે. ખબર છે શેનાથી? એ જ કેટરિંગના કામથી, જેને તું નાનું કામ કહીને મારી મજાક ઉડાવતો હતો. ત્યાં જ શેઠજી પણ બહાર આવ્યા. અનિતાએ કીધું, આ એ જ શેઠજી છે જેમણે મારી આવડતની કદર કરી અને મને આશરો આપ્યો. અને હા, હવે એ ઘરમાં મારું કોઈ કામ નથી. તમે બંને આરામથી રહો. રાજેશ રડબસ થઈને બોલ્યો, અનિતા, મને માફ કરી દે. મેં તને હંમેશા ઉતારી પાડી, તારી કદર ના કરી. તારા ગયા પછી મને સમજાયું કે સ્ત્રીથી જ ઘર બને છે. એ ભણેલી હોય કે ના હોય, પણ એ જ ઘરને સ્વર્ગ બનાવે છે. પુરુષ સ્ત્રી વગર સાવ અધૂરો છે. મને આજે સમજાયું. પ્લીઝ ઘેર પાછી ચાલને. મિતે પણ રડતા રડતા માની માફી માંગી. મમ્મી, મને માફ કરી દે. મેં તને બહુ ખોટું કીધું હતું. તું દુનિયાની બેસ્ટ મમ્મી છે. તારા વગર અમારું કોઈ અસ્તિત્વ નથી. તું ઘેર પાછી આવી જા ને, પ્લીઝ. શેઠજીએ પણ રાજેશને સમજાવ્યો, તે તારી પત્નીના હુનરની કદર ના કરી ભાઈ. આજે એના હાથની રસોઈના દીવાના મોટા મોટા અમીરો છે. સ્ત્રીનું સન્માન કરો. એના પહેરવેશ કે બોલીથી એના ચરિત્રને ના તોલો. જો એનામાં કોઈ ખામી હોય ને તો એને મેણા મારવાને બદલે પ્રેમથી શીખવાડો. અનિતાની આંખોમાં આંસુ હતા, પણ એના અવાજમાં મક્કમતા હતી. એણે કીધું, આજની સ્ત્રી ધારે તો પુરુષ સમોવડી બની શકે છે, પણ તમે ક્યારે મને એ તક આપી જ નહીં. રાજેશ અને મિતની વારંવારની આજીજીઓ પછી
અનિતા એમને માફ તો કરી દીધા અને એ ઘેર પાછી પણ ગઈ, પણ હવે પહેલાં જેવી લાચાર ન હતી. એણે પોતાની કેટરિંગ સર્વિસ ચાલુ જ રાખી અને 3 વર્ષમાં આખા શહેરમાં પોતાનું મોટું નામ બનાવી દીધું. હવે રાજેશ અને મિત એને પોતાની સાથે બહાર લઈ જવા આતુર રહેતા હતા, પણ હવે અનિતા પોતાની શરતો પર જીવતી હતી. બંનેને પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો હતો અને અનિતા શેઠજીનો અને ભગવાનનો આભાર માનતી હતી કે એમણે એને પોતાના પગ પર ઊભા રહેવાની શક્તિ આપી. તો તમને વાર્તા કેવી લાગી? કમેન્ટ બોક્સમાં તમારી રાય ચોક્કસ જણાવજો. જો વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને આવી જ હૃદયસ્પર્શી વાર્તાઓ સાંભળવા માટે તમારી પોતાની ચેનલ જિંદગીના રંગોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું જીવનના એક નવા રંગ સાથે. ત્યાં સુધી હસતા રહો અને ખુશીઓ વહેંચતા રહો. ધન્યવાદ.